કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલ બજેટ વર્ષ 2026-27માં દરિયાકાંઠાના મત્સ્ય ઉદ્યોગને મજબૂત કરવાના ધ્યેય સાથે કેન્દ્રીય બજેટને અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમાર સમાજ દ્વારા આવકારવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2026ના બજેટને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટમાં દરિયાકાંઠાના મત્સ્ય ઉદ્યોગને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય બજેટને જાફરાબાદ માછીમાર સમાજે આવકાર્યું હતું। આ બજેટમાં મત્સ્ય ઉદ્યોગની વેલ્યુ ચેનને મજબૂત અને હાઈસીમાં ભારતીય જહાજો દ્વારા પકડાયેલી માછલીઓની ડ્યુટી ફ્રી બનાવી વિદેશી બંદર પર ઉતરાણને નિકાસ તરીકે વિકસાવવા માટે 2500 કરોડની ફાળવણી કરતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે। મત્સ્ય ઉદ્યોગ જેને વિકાસની કેન્દ્રીય સ્તંભ બનતા માછીમારોએ બજેટને આવકાર્યો હતો। જેકેસિંહ ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। જાફરાબાદ કોળી સમાજ મોટો સંઘ પ્રમુખ હમીરભાઈ સોલંકી અમરેલી જિલ્લામાંથી વાત કરું છું। જે કાલે કેન્દ્રનું બજેટ સીતારામજીએ જે કાલે ફિશરમેન માટે જે બજેટ પસાર કર્યું તેમાં અમને ખુશીનો માહોલ છે, કારણ કે જે એક્સપોર્ટ ડ્યુટી ઝીરો કરી બીજા નંબરમાં ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ઘણી બધી અમને સવલતો આપવામાં આવે છે, જેને કે એન્જિનની, પછી આઈસ પ્લાન્ટમાં, ફિશ પ્લાન્ટમાં ઘણા બધી ગવર્મેન્ટની સ્કીમ છે। અને અમારું એક ગવર્મેન્ટને વિનંતી બી છે કે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને કે બંદરના વિકાસો માટે પણ થોડાક પૈસા ફાળવે ને ફાળવે જ છે। એટલે આવું જે બજેટની અંદર જે અમારા ફિશરમેનનું પણ ગવર્મેન્ટ ધ્યાન રાખે છે, એટલે અમે ગવર્મેન્ટ, કેન્દ્રની ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટના શ્રી મોદી સાહેબ અને અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને અમારા બધાનો અમે આભાર માનીએ છીએ।